પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ માર્કેટ યાર્ડની શરૂઆત કરવામાં આવી છે। નોરતા આશ્રમના સંત શ્રી દોલતરામ મહારાજના વરદ હસ્તે યાર્ડનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે જ ખેડૂતોએ મોટી સંખ્યામાં તમાકુની બોરીઓ લાવી હતી। આશરે 60,000થી વધુ બોરીની આવક નોંધાઈ હતી। મુહૂર્તમાં થયેલી હરાજીમાં ₹26,151નો ઐતિહાસિક ભાવ એક ખેડૂતને પ્રાપ્ત થયો હતો। આ નવા સબયાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઈડ લાયસન્સ ધરાવતા વેપારીઓ કાર્યરત છે। ખેડૂતોની સુવિધા માટે આરામ કરવા, નાસ્તા અને ભોજન માટે કેન્ટીન, પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે। બોરસણ ગામના ખેડૂત જાહુજી ઠાકોરે જણાવ્યું કે તેમના માલના ₹26,151 ભાવ મળતા ખૂબ આનંદ થયો છે। અગાઉ ઉનાવા એપીએમસી સુધી જવું પડતું હતું, જે ખર્ચાળ હતું। હવે નજીકમાં જ માર્કેટયાર્ડ શરૂ થતાં સારા ભાવ સાથે રોકડ રકમ પણ મળી રહે છે। તમાકુ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે ખેડૂતોને 100 ગ્રામ પણ માલ વેડફાય નહીં તેવી વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલ પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સાચું વજન અને રોકડ ચૂકવણીની ખાતરી આપી છે। ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે પાટણ તમાકુ સબ માર્કેટયાર્ડ પાટણ માર્કેટના સહયોગથી દીગડી મુકામે આજે 2જી તારીખે ચાલુ થઈ ગયેલું છે। આજે 50,000થી 60,000 બોરીની જેટલી આવક નોંધાયેલી છે। આજે હરાજીનું કામકાજ ચાલુ થતો ₹26,151 પહેલાં મુહૂર્તમાં ભાવ પડેલો છે અને ખેડૂતોને કોઈ અહિત ના થાય, 100 ગ્રામનો માલ નીચે ના બગડે તેની પૂરેપૂરી અમે કાળજી લેવાના છીએ। કોઈ જમવાની કે કોઈ વસ્તુની કોઈ પણ અમે ખેડૂતને તકલીફ પડવા દેવાના નથી અને ખેડૂતોને પૂરેપૂરો સહયોગ આપી અને અહીંયા આજ કરતાં પણ બમણી આવક થાય તેવું આયોજન કરીશું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ અને એના દ્વારા ખેડૂતોની માગણીના અનુસંધાને આજે 2 એપ્રિલ સવારે 8 વાગે તમાકુનું નવું સબયાર્ડ એ પાટણ ઊંઝા રોડ ઉપર દીગડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો। પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી દોલતરામ બાપુ, અમારા માર્ગદર્શક શ્રી કેસીભાઈ પટેલ અને અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ અને અમારા જિલ્લાના તમામ એપીએમસીના ચેરમેનશ્રીઓ અને અમારા પાટણ એપીએમસીના બોર્ડ મેમ્બરો ખૂબ મોટી સંખ્યામાં અહીં વેપારી મિત્રો આવેલા છે। વેપારી મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં વાહનો સાથે તમાકુની પોતાની જણસ લઈ અને અહીં પહેલા જ દિવસે વેચાણ અર્થે આવનારા સૌ ખેડૂત મિત્રોની ઉપસ્થિતિમાં આજે શાનદાર શુભારંભ થયો।